ધન પ્રાપ્તિ માત્ર સુખિયાનું રૂપ નથી. અંતરમાં ટાઢા છેવડાઓ છૂટે ને એ સાચું સુખ છે. એ સાચું સુખ છે. આવું જેને થવું હોય એને બે વાત બરાબર મજબૂત જન્મ ઉતારવી. સાંભળી લેજો, બે વાત મજબૂત જન્મ ઉતારવી. કોઈ તમારા ઉપર અપકાર કર્યો છે એને તમે ભૂલી જાઓ. બે વાતને તમે ભૂલશો, અંદરમાં ટાઢા છેવડાવા છૂટશે. કોઈ તમારા ઉપર અપકાર કર્યો છે, અપકાર માને તમારો કોઈ ખરાબ કર્યો છે, તમારી સામે કંઈક બોલ્યું છે, તમારી સાથે અયોગ્ય વ્યવહાર કર્યો છે, એને આખી જિંદગી તમે યાદ નહીં રાખશો. અપકારને ભૂલતા શીખજો. જેને સુખ્યા તો અપકારને ભૂલજો. અને બીજું, તમારી માથે કોઈ અપકાર કર્યો એને ભૂલજો. તમે કોઈના ઉપર ઉપકાર કર્યો એને પણ ભૂલી જાજો. એને પણ ભૂલી જાજો. જે બે વાતને ભૂલી શકે છે, પોતા પર કોઈ અપકાર કર્યો, પોતે કોઈકના પર ઉપકાર કર્યો, માને કોઈનું ભલું કર્યું, એને પણ ભૂલી જાજો. યાદ રાખજો. ને તો સમાજમાં કોઈ ઘટના ઘટી હોય, એને વર્ષ વીતે, 2 વર્ષ વીતે, 5 વર્ષ વીતે, 7 વર્ષ, 10, 15, 20 વર્ષ વીતી ગયા, તો એ જ કેસેટ ચાલુ, એની કેસેટ ચાલુ. એને મારું આમ કર્યું, એને મારું તેમ કર્યું. એટલે પણ હવે શું છે, મૂકીને પડતી પડો જણ. એ વાતને વર્ષો વીતી ગયા, શા માટે યાદ કરીને તું દુઃખી થાશો? અને એની એ યાદમાં જો દેહ પડશે ને, તો માળા કર્યા પછી, ભજન કર્યા પછી પણ મોક્ષમાં ફેર પડી જશે. કારણ કે વેરની વૃત્તિ છે. કોઈની સાથે વેરની આટી બાંધીને નથી છોડી શકતા. તમે કલ્યાણ માર્ગે નહીં ચાલી શકો. માટે ભગવાનના ભક્તો આજ દિવ્ય ધરતી ઉપર બેઠા છો ને, નક્કી કરી નાખો, પોસાય તેવું કોઈ મારું બોલ્યો હોય, પોસાય તેમ કર્યું હોય, તેમ છતાંય પણ હું એની સાથે આટી છોડી દઈશ. અને યાદ રાખશો, તમે આટી છોડો આટલું જ નહીં, તમે એની સાથે મીઠો વ્યવહાર કરવા માંડો. એક દાડો જેની સાથે તમને આટી છે ને, એ જ વ્યક્તિની આંખમાં આંસુ ભરાશે અને એમ કહેશે, મેં તમારી સાથે આવો વ્યવહાર કર્યો હતો, તેમ છતાંય તમે મારી સાથે આવો વ્યવહાર કરો છો. એની આંખ ભીંજાશે અને પશ્ચાતાપ થશે. માટે તમને બધાને કહું છું, આ યુવાનો છોકરાઓ બેઠા છે ને, એને કહું છું, માનો તમારા બાળપણમાં તમારા માતા પિતા તમને વીટ્યા હોય, દેખ્યા હોય, તમારું ગમતું ન થવા દીધું હોય, એની સાથે આટી નહીં પાડશો, આટી નહીં પાડશો. ને તો આજ સમાજમાં એવી ઘટનાઓ ઘટે છે, એ ભણતો હોય ને ધ્યાન ન આપતો, એને પિતાએ થપાટ ક્યારેક મારી હોય, એને કંઈક બીજું કર્યું, પિતાએ બીજું કીધું, એની એવી આટી પડે, એવી આટી પડે. મરે ત્યાં સુધી આટી પિતાની સાથે ન મૂકે, મમ્મીની સાથે ન મૂકે. એવો આટીવાળો સ્વભાવ જિંદગીમાં કોઈ દી રાખશો નહીં. આટી પાડવી કેવી પાડવી? તો મહારાજ કે આટી પાડવી ને તો ભજન કરવાની આટી પાડવી, નિયમ ધર્મ દઢ કરવાની આટી પાડવી, બીજાનું રૂડું કરવાની આટી પાડવી, પણ કોઈની સાથે વેરની આટી તો પાડવી જ નહીં. પુરુષોને કહું છું, સ્ત્રી ભક્તો પણ સાંભળે, તમે જ્યારે નાના હોવ ત્યારે સાસુ 2 શબ્દ બોલ્યા હોય, ક્યારેક એ તમને સમજાય ને તમારા હિતને માટે કીધું હોય. અને ક્યારેક યાદ રાખ, જે કઈ ઘટનાઓ ઘટે એની પાછળ ક્યારેક વાસ્તવિકતા હોય, ક્યારેક અનુમાન પણ હોઈ શકે, જેને કારણે 2 શબ્દ કહેવાના હોય. પણ જિંદગી માટે નહીં પાડશો, જિંદગી માટે નહીં પાડો. સાસુ જિંદગી માટે નહીં પાડશો. અને છેલ્લી અવસ્થા, એમાંય તમારા સાસુ સસરાની છેલ્લી અવસ્થા હોય, એને ખૂબ રાજી કરો. એવા રાજી કરશો, માનો કે એને કઈ મિસ્ટેક કર્યું હોય તો આંખમાં આંસુ લાવી અને તમારા મસ્તક હાથ મૂકે, એમ કે બેટા હું તારા પર રાજી છું. મરતા મરતા ધામમાં જાતા જે સંતાનના મસ્તક પર પોતાના માત પિતાનો હાથ મુકાઈ જાય, એનો બેડો પાર થઈ જાય, બેડો પાર થઈ જાય. એવું કરી લેશો, મારી તમને ભલામણ છે. તમે તમારી ઉપર કોઈ અપકાર કર્યો એને ભૂલી જાજો. તમે કોઈના ઉપર ઉપકાર કર્યો, માનો કોઈ તકલીફમાં છે ને કદાચ તમે થોડી ઘણી મદદ કરી, એને ભૂલી જાજો. જો નહીં ભૂલો તો એ પણ દુઃખનું કારણ બનશે. મેં એનું કેટલું રાખ્યું, એને મારું કાંઈ ન રાખ્યું, એ દુઃખનું કારણ બનશે. મેં મારી ફરજ નિભાવી, બસ વાત ફિનિશ. ઠાકોરજી મને અધિકારી બનાવ્યો, ધન્ય ભાગ્ય બન્યો કે મને નિમિત્ત બનાવ્યો, વાત ફિનિશ. આ 2 વસ્તુ શીખશો તો જન્મ મન લાગતું ક્યારે દુખા. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.